નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। ઓજલ ખાતે મહાઆરોગ્ય શિબિરનો પ્રારંભ, હજારો નાગરિકોને મફત સારવારનો લાભ। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના બડવુંજા ગામે જિલ્લા વહીવટીતંત્ર અને DREV ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત આયોજન હેઠળ મહાઆરોગ્ય શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરનો પ્રારંભ રાજ્યના રમતગમત અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓના વિભાગના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે વિધિવત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામ્ય તેમજ અંત્યોદય વર્ગના નાગરિકોને ગુણવત્તાસભર અને સસ્તી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે। આવા આરોગ્ય શિબિરો દ્વારા દૂરસ્થ વિસ્તારોમાં રહેતા લોકોને સરળતાથી સારવાર મળી રહે અને સમયસર નિદાન થવાથી ગંભીર બીમારીઓ અટકાવી શકાય છે। તેમણે સૌનું આરોગ્ય સ્વસ્થ તો દેશ સ્વસ્થના મંત્રને સાકાર કરવા માટે દરેક નાગરિકને આવા કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। DREV ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર ધર્મેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે તેમની ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષથી આરોગ્ય સહિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજને સેવા આપી રહી છે અને આગામી સમયમાં પણ આવી સેવાઓ યથાવત રહેશે। આ શિબિર દરમિયાન દિવ્યાંગ નાગરિકોને મફત વ્હીલચેર વિતરણ કરવામાં આવી હતી, સાથે જ દર્દીઓને મફત દવાઓ અને પોષણયુક્ત આહાર કીટ આપવામાં આવી હતી। આરોગ્ય શિબિરમાં હાર્ટ ચેકઅપ, આંખ, ENT, દાંત, બ્લડ ટેસ્ટ, સિકલ સેલ, એનિમિયા તેમજ ત્વચા સંબંધિત વિવિધ સારવાર સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઝાલમસિંહ વસાવા, ટ્રસ્ટના પ્રતિનિધિઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, તાલુકા પંચાયતના સભ્યો તેમજ બડવુંજા ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી। આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। દિવસોમાં આજે આપણને અહીંયાથી આપણે આ બધા લોકો લાભ પણ લેવાનો છે। આવનાર દિવસોમાં મેં જે રીતે કીધું, હવે 20, 30 કે 40 વર્ષ પહેલા તો કોઈ બીમારી હતી નહીં। અત્યારે બીમારીઓ કેમ આવે છે એ પણ આપણને ખ્યાલ છે। બધું બદલાય છે, અત્યારે ખોરાક બદલાય, પાણી બદલાય, બધું જ બદલાય છે। જે નવી બીમારીઓ પણ રોજ આવે। મેં જે રીતે તમને વાત કરી કે આપણે સારા રહીશું તો ઘર સારું રહે, ઘર સારું રહે તો કુટુંબ સારું રહે, કુટુંબ સારું રહે તો આપણો તાલુકો, ગુજરાત, દેશ। આ એટલા માટેનું મોદી સાહેબ પણ અને દેશના વિકાસ માટે પણ આરોગ્ય અને શિક્ષણ ખૂબ મહત્વની બાબત। જો આપણે